આજની ધર્મકથા. પ્રણામ. સામાન્યપણે બાથરૂમમાં નાહતા હોઈએ અને જે પાણીના છબછબિયાની અંદર, પાણીના સાવ નાનકડા પ્રવાહની અંદર શરીરને ભીનું થવાનો જે આનંદ અનુભવે, જેને આ ગમે છે એની વાત છે. એના કરતાં શાવરની નીચે ઊભેલો માણસ જરા વધુ આનંદ અનુભવે. પણ એ જ માણસને જ્યારે ખુલ્લા આકાશની નીચે વરસાદની અંદર નાહવા માટે મૂકી દેવામાં આવે ત્યારનો જે આનંદ છે એ પેલા બાથરૂમના આનંદની સાથે કોઈ કાળે કમ્પેર કરી શકાય એવો ન હોય. બસ આવી જ પરિસ્થિતિ લગભગ આપણી છેલ્લા 15-17 દિવસથી છે. સાવ સામાન્યપણે આપણા જીવનની અંદર માંડ આખા દિવસમાં એકાદ બે વ્યક્તિના ગુણાનુવાદ કે ગુણાનુરાગ કરવાના પ્રયત્ન પણ માંડ આપણે કરતા હોઈશું. અને છેલ્લા 15-17 દિવસથી અચાનક એક એવા મહાપુરુષની છત્રછાયામાં આપણે આવી ગયા કે જેમના ગુણોનો વરસાદ આમ બારે મેઘ ખાંગા થયા હોય એવી રીતે વરસી રહ્યો છે. એક પ્રસંગ સાંભળીએ અને બીજા પ્રસંગ માટે આપણને એમ લાગે કે બસ આનાથી ઉત્તમ શું હોઈ શકે કોઈના જીવનમાં, અને બીજો પ્રસંગ સાંભળીએ ત્યારે એવું લાગે કે અચ્છા પેલો પ્રસંગ તો ઠીક યાર, આ ગજબ છે. આવી જે ગુણોની વર્ષા સાહેબની થઈ રહી છે એ કદાચ આપણને ખરેખર એવું લાગે કે જિંદગીભર એમના ગુણોના આ વરસાદની અંદર આપણે ભીંજાતા જ રહીએ. સાહેબને વિનંતી કરવાનું મન થાય કે રામસુરી ડેલાવાળા નામનું ચોમાસું અમારા જીવનમાંથી ક્યારેય વિદાય ન પામે, એવું અમારું અંતરતમ, અમારું મન બને એવા અમને આશીર્વાદ આપો. સાહેબના અનેક ગુણો, અનેક, ખરા અર્થની અંદર જેમને ગુણ ગંગા કહી શકાય એવું એમનું જીવન, શાશ્વતી ગંગા. અને એવી રીતે સાહેબે જીવન જીવ્યું કે એક એક પ્રસંગ એમની અંદરની ભૂમિકાને, અંદરના સ્તરને એટલું બધું આપણી સામે ઉઘાડીને મૂકી દે છે કે આપણને એવું લાગે કે કઈ રીતે આપણી આટલા નજીકના કાળની અંદર આવા મહાપુરુષ થઈ શક્યા હોય. દિયોદર ગામનો પ્રસંગ. સાહેબને એ જ સમયે હજી ઓપરેશન થયું હતું અને કેટલાક દિવસો થયા હતા. સંઘની અંદર કોઈક પ્રસંગનો વરઘોડો હતો, રથયાત્રા હતી. તડકો સખત તડકો, અને ગામ છે એટલે પ્રકૃતિનો આનંદ રહેવાનો, અને એ જ પ્રકૃતિની અંદર રહેલી ધૂળ એ પણ એ રથયાત્રાની સાથે સાથે આગળ વધતી જતી હતી. રથયાત્રામાં જેટલો ગુલાલ નહીં ઉડ્યો હોય એટલી ધૂળ ઉડતી. પ્રકૃતિગત ગામડાઓની આ જ મજા છે. અને સાહેબને ધૂળની એલર્જી, એટલે બધી રીતે આમ જેને કહી શકાય કે ઉપસર્ગ એવી સ્થિતિ. એક તો સૌથી પહેલું ઓપરેશન થયું હતું એટલે બહુ ચાલવાની ડૉક્ટરની ના હતી. નંબર 2, અંદર ઓપરેશનના કારણે સખત ગરમી ઓલરેડી શરીરમાં હતી, ઉપરથી ગુજરાતની ગરમી, સૂર્ય તપતો હોય એવી સ્થિતિમાં વરઘોડામાં ચાલવાનું. અને નંબર 3, ડસ્ટની એલર્જી જેમને છે એ મહાપુરુષને ધૂળના ગુલાલથી ભીંજાવતા રહેવાનું. એટલે નાના મહાત્માઓને બધાને એમ થયું કે આ વરઘોડાની પીક ઉપર સાહેબ આવ્યા, હવે સાહેબને પાછા ઉપાશ્રય લઈ જઈએ. અને બીજા કેટલાક મહાત્માઓ ઉપાશ્રયમાં નિશ્રા આપશે વરઘોડામાં. બીજી એક મજાની વસ્તુ, સાહેબ એ જ દિવસે 18 કિલોમીટરનો વિહાર કરીને આવ્યા હતા. અને એટલે એ 18 કિલોમીટરના વિહાર પછીનો આ રથયાત્રાનો વિહાર, એ તો બીજા મહાત્માઓ કલ્પના ન કરી શકે કે કેવી રીતે કરશું. અને એટલે એમને એમ જ થયું કે સાહેબ પણ કહેશે કે ચાલો હવે થઈ ગયું તો આપણે અંદર વયા જઈએ. સાહેબ ચાલતા રહ્યા અને એક મહાત્માએ સાહેબને પૂછ્યું, સાહેબ હવે ઉપાશ્રયમાં પાછા વયા જઈએ? સાહેબે કંઈ જવાબ નહીં આપ્યો. હજી સાહેબ થોડુંક આગળ ચાલતા રહ્યા. થોડા મોટા મહારાજે પૂછ્યું, હવે સાહેબ હવે આપણે પાછા ફરીએ? અને ત્યારે એ મહાત્માને સામે એમણે જોયું, દ્રષ્ટિથી જાણે જવાબ આપ્યો હોય એવી રીતે મૌનપણે સાહેબ ઘણું કહી ગયા. અને થોડોક સમય થયો, હવે તો શ્રાવકોએ પણ કીધું, સાહેબ આપ નહીં આવો તો ચાલશે, હવે આપ પાછા ફરો. એટલે ત્યારે શ્રાવકો અને જેમને જેમને સવાલ પૂછ્યા હતા એ બધા સાધુ ભગવંતોને બોલાવીને ઉદ્દેશીને એમણે કીધું, ભગવાનના વરઘોડામાં
આખી રથયાત્રામાં હાજરી આપવી જ જોઈએ, તો જ શાસન પ્રભાવના થાય. આપણે શાસનની પ્રભાવના કરવા દીક્ષા લીધી છે, શરીરને સાચવવા માટે નહીં. જેટલા પણ સાધુ ભગવંતો છે, આપણે બધાએ વરઘોડામાં ચાલવું જોઈએ, શિસ્તબદ્ધ રીતે ચાલવું જોઈએ. એ ચાલતા જુએ અને લોકોને બહુમાન થાય કે કેવો સરસ મજાનો ધર્મ, કેવું જીન શાસન, કેવી વ્યવસ્થા, કેવો આ લોકોનો પ્રભુ પ્રત્યેનો બહુમાન, અને જોતાં જોતાં એનામાં સમ્યક દર્શનનું બીજ પડી જાય. આ બધું તો થાય જો આપણે વરઘોડામાં ચાલીએ. તમારો ભાવ સમજું છું, પણ મારા ભાવ તમે સમજો કે ભગવાનનો વરઘોડો છે, એમાં સાધુ નહીં ચાલે તો કોણ ચાલશે? સંપૂર્ણ મૌન સાથે એ બધાએ ત્યારે સ્વીકાર્યું, પણ બધાની અંદર કંઈક જોર જોરથી અવાજ આવવા લાગ્યો મનમાં કે ભગવાન આવું બહુમાન, એનો અંશ પણ અમારામાં પ્રગટાવશે. સાહેબના અંદરમાં શું ગજબનાક ધારાઓ ચાલતી હશે કે જ્યારે બોલતા ત્યારે પંચલાઈન બોલતા, અને એવી પંચલાઈનો કે જે જિંદગીભર માટે વાગોડીએ ને તો પણ આપણને એમ લાગે કે આ ગુણ હજી કેળવી નહીં શકાય. અને સાહેબ એ ગુણની પરાકાષ્ઠાએ જ રહેતા. એ ક્યારે સામાન્યપણે કોઈ ગુણના પ્રયત્નમાં કે પ્રયાસમાં રહ્યા હોય એવા કોઈ પ્રસંગો બી જોવા ન મળે. સાધુના ઉપદેશથી જેટલો ધર્મનો પ્રચાર નથી થતો, એના કરતાં વધારે સાધુના આચાર જોઈને થાય છે. અને એટલે જ રામસુરી મહારાજ ડેલાવાડાના કેટલાક વિશેષણો અને કેટલાક વિશેષ પ્રસંગો, એમાંનો એક પ્રસંગ એવો, એક ઘટના એવી ને એક માન્યતા એવી કે જે જીવનભર એમનામાં જોવા મળી. એ હતી નાના ગામોની અંદર ચાતુર્માસની જય બોલાવવાનો આનંદ. યસ, આજની પરિસ્થિતિને આપણે જરાક સાઈડ પર મૂકી દઈએ કે આપણા બધા જ શહેરો, ઉપાશ્રયો, આ બધું છલકાય છે મહાત્માઓથી. પણ આ એવા તપાગચ્છાદી રાજની વાત છે કે જે ઉત્તમ અને મહાગુણિયલ ગુરુ ભગવંત, દીર્ઘદ્રષ્ટા ગુરુ ભગવંત અને આચાર માટે સદાય પીપાસુ એવા ગુરુ ભગવંત, જ્યારે જ્યારે ચોમાસાની વાત આવે ત્યારે ત્યારે પોતાના શિષ્યોને તો બરાબર, અન્ય મહાત્માઓને પણ મળે તો કહેતા કે ગામડામાં ચોમાસા કરવા જોઈએ. પ્રભુએ બતાવેલો આચાર ધર્મ શહેરોમાં નહીં પાડી શકાય, અને ગામડાઓ બધા ખાલી થતા જશે. આ આપણી હાજરી હશે તો ક્યાંક ગામડાઓ ટકશે, ગામડાઓ ટકશે તો આપણા જિનાલયો સચવાશે. સાહેબની આ દીર્ઘદ્રષ્ટિને આજે કયા રત્નોથી વધાવવી એવો પ્રશ્ન જાગે. એક્ઝેક્ટ સાહેબે બોલેલી પરિસ્થિતિમાં આજે આપણું ભારત છે, આપણું જીન શાસન છે. ગામડાઓ ખાલી થતા જાય છે, ગામડાઓમાં ભગવાન સાચવવા માટે પણ કોઈ બચતું નથી. ધર્મ સાચવવા માટે પણ ગામડાના ઉપાશ્રયોની અંદર મહાત્માઓ મળતા નથી. રામસુરી ડેલાવાળા આ શબ્દ બોલીએ ને ત્યારે ખરેખર જીન શાસન સામે દેખાવું જોઈએ કે જીન શાસનનું ભવિષ્ય કેવું હોય એ એના જે શમણા, એમની આંખોએ જોયા હતા. એ આંખો આજે જોવા મળતી નથી, અને એ આંખોએ જોયેલા શમણાને પણ આજે ક્યાંય જોવા મળે નહીં એવી પરિસ્થિતિમાં આપણે છીએ. સાહેબના જીવનના નાના નાના ગુણો, અદ્ભુત ગુણો જેને કહી શકાય, એમાંનો એક ગુણ, સાહેબે દીક્ષા લીધી એ દિવસથી લઈ અને કાળ કરી ગયા એ સમય સુધી, આટલા દીર્ઘ સંયમ પર્યાયની અંદર સાહેબે કાયગુપ્તી એટલે કે સંથારા પોરીસીમાં એક શબ્દ આવે છે, કુક્કુડી પાય પસારણ. શરીરને ગોપવીને રાખવું, અને સૂતી વખતે કેવી રીતે સૂવું? શરીર સંપૂર્ણપણે સંકોચીને, પગને પ્રસારીને નહીં સૂવું, સંલિનતા, અંગોપાંગ સંકોચીને રાખવા. આ ક્વચિત કરાતો ધર્મ નહીં. સાહેબના આખા સંયમ જીવનનું શયન જે હતું એ કુક્કુડી પાય પસારણની રીતે થયું હતું. સાહેબ હંમેશા શરીરને પ્રસરાવ્યા વિના સૂતા છે. કેટલો દીર્ઘ સંયમ પર્યાય! 75થી લઈને 80ની આસપાસના વર્ષોનો સાહેબનો દીર્ઘ સંયમ પર્યાય
અને આ પર્યાયની અંદર સાહેબ ક્યારે પગ પસારીને સૂતા નથી. આ વાત આપણા જેવા માટે કે જે લોકો એક બેડ લેવા માટે, એની પરનું ગાદલું લેવા માટે હજારો ને લાખો રૂપિયા ખર્ચી નાખે અને આમ એટલા બધા પથરાઈને સૂતા હોય કે જાણે આપણને એવું લાગે કે આ જગત આખું આપણું છે અને આપણે પથરાઈ જઈએ, એ રીતે ઉચ્છૃંખલ થઈને સૂનારા આપણે આ યુગ પુરુષ, આ ગુણ પુરુષ, એના કયા ગુણના અંશને સ્પર્શી શકશું એ બહુ મોટો પ્રશ્ન છે. સાહેબની અંદર બીજો એક જબરદસ્ત ગુણ હતો. સાહેબ ચિંતન અને અનુપ્રેક્ષા અતિશય કરતા. એમની પોતાની ડાયરી એક હતી જેમાં પોતાના હસ્તલિખિત કેટલા બધા સુવાક્યો એ ડાયરીની અંદર આજે પણ મોજૂદ છે મહાત્માઓ પાસે. આપણે એકાદ બે દિવસમાં ફરીથી જ્યારે સાહેબના એ ડાયરીના પ્રસંગમાં જશું ત્યારે ડાયરીના ટાંકેલા કેટલાક શબ્દો આજે પણ આપણી પાસે છે, એ શબ્દોને પણ આપણે માણવા છે. પરંતુ આ ડાયરી લખવાની એમની આદત, આપણે આજે રોજ નિશી લખવાના ક્રમમાંથી બહાર નીકળી ગયા. આપણી આગળની જનરેશન જે હતી ને એ બહુ સરસ રીતે રોજ નિશી લખતી. આખા દિવસમાં પોતે શું કર્યું તે લખવું અને કયા કયા પ્રસંગોમાં પોતે કેવા હતા એ પણ સાથે સાથે જોતા રહેવું. આ રોજ નિશી હતી. સાહેબ પણ પોતે જોયેલી શુભ વસ્તુ, પોતે માણેલી શુભ વસ્તુ, એ બધાના ગુણાનુરાગ પોતે પોતાની માટે પોતાની ડાયરીમાં કરતા. સાહેબની નિર્મળતા એટલી જબરદસ્ત. એમના જીવનની અંદર આચાર સંપન્નતાની પરાકાષ્ઠા કહીએ એવી ઘણી બધી ઘટનાઓ. સાહેબે આખા સંયમ જીવનની અંદર નોટ અ સિંગલ ટાઈમ, આઈ એમ રિપીટિંગ ધીસ વર્ડ, નોટ અ સિંગલ ટાઈમ, ઇવન જે ક્ષણે સાહેબ કાળ કરી ગયા એની ખાલી 20 મિનિટ પહેલાં પણ સાહેબે આ ક્રિયા કરી હતી. સંયમ જીવનની શરૂઆતથી લઈ અને દેહ ત્યાગ સુધીની એક પણ મુપત્તિનું પડીલેહણ 50 બોલ વગર સાહેબે ક્યારેય કર્યું નથી. આપણે આપણી સામાયિકો જોઈ લઈએ. એવું નથી કે આપણને બધાને 50 બોલ નહીં આવડતા હોય, પણ આપણી માટે એક એવી ઘટના છે જે આપણે કરીએ તો બહુ સારું, ન કરીએ તો ઠીક, ભાઈ ચાલે, સમય જે હોય ને એવી રીતે સાવધાન રહેવું જોઈએ એમ કહીને જીવનારા આપણે 75-77 વર્ષનો દીર્ઘ સંયમ પર્યાય કેટલી વાર મુપત્તિ પડીલેહણ આવતું હશે. આપણી જેમ નથી કે મહિને એકવાર, મહિને 4 વાર સામાયિક કરી લઈએ. રોજના 2 ટાઈમના પ્રતિક્રમણ, પડીલેહણ, અન્ય ક્રિયાઓ, યોગોદ્વહન, કેટલી સામાયિકોની અંદર અરે કેટલી મુપત્તિઓનું પડીલેહણ સાહેબ દ્વારા થયું હશે. એમાં કેટલી વાર એવું બી થયું હશે કે ઉતાવળે સાહેબે કંઈક કરવાનું આવ્યું હશે. પણ આમ છાતી ઠોકીને કોઈ માણસ કહી શકે કે એક સિંગલ મુપત્તિ પણ પડીલેહણ 50 બોલ વગરનું નથી થયું. આચાર સંપન્નતા શું હોય એ આમ રામસુરી મહારાજને જોઈ અને આપણે શીખીએ, સમજીએ અને સલામ કરીએ. નમન છે, નમન છે સુરીરામ મારા. એમની જાગૃતિ કેવી. ડેલાવાળા સમુદાયની અંદર એક પરંપરા છે, જ્યારે પણ વાંચના વગેરે અપાય અથવા મોટા ગ્રંથોનું વાંચન થાય ત્યારે મોઢે મુપત્તિ બાંધવાની આવે, પકડી રાખવાની ન આવે, મોઢા આગળ મુપત્તિને બાંધવાની આવે. છેક રૂપીજીજી મહારાજ સાહેબની પહેલાંથી પણ આ પરંપરા ચાલે છે. આજે પણ એ પરંપરા બહુ સરસ રીતે નિભાવાય છે. બારસા સૂત્ર હંમેશા સાહેબ બોલતા, આપણે આગળ પણ આ વસ્તુ જોઈ છે. બારસા સૂત્ર આખો સંઘ સાંભળે છે, પોતે સતત બારસા સૂત્રની ધારામાં છે અને તેમ છતાં પણ એટ એવરી 45 મિનિટ સાહેબ મુપત્તિ બદલાવતા. કેમ? કારણ કે સતત 48 મિનિટ સુધી જો એની અંદર આપણા શબ્દો ગયા તો સમૂર્છિમ જીવની ઉત્પત્તિ થઈ શકે છે. એવરી 45 મિનિટ સાહેબ સામે ચડીને મંગાવી અને મુપત્તિ બદલાવતા. આપણે એકવાર બોલવા બેસીએ ને પછી સમયનું ભાન નથી રહેતું. અને સાહેબને કેટલો ગજબ ઉપયોગ હશે. એક તો બારસા સૂત્ર બોલવાનું, શ્રી સંઘનું બીજી બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું,
અને એમાં પણ એવરી 45 મિનિટે જાણે અંદર એક એલાર્મ મૂક્યું હોય, એ એલાર્મ વાગે અને સાહેબ બાજુવાળા મહાત્માને કહી દે મારે મોમબત્તી બદલાવાની છે. કેવી ગજબની આત્મજાગૃતિ, કેટલો હદ સુધીનો એમનો જીવો પ્રત્યેનો પ્રેમ. સાધુને અષ્ટપ્રવચન માતા, 6 કાયના જીવોની માતા કીધી છે. એ વાતને રામસરી મહારાજ ડેલાવાળા એ જાણે ચરિતાર્થ કરીને ગયા એવું લાગે. પૂજ્યશ્રી હંમેશા એવું કહેતા કે આપણી વાણી એવી હોવી જોઈએ કે સાંભળનારને પણ જીનેશ્વર ભગવાનના શાસન પર બહુમાન ભાવ થાય, આપણી પર ન થાય. એક વખત પૂજ્યશ્રીને કંઈક શારીરિક તકલીફ થઈ અને નાના મહારાજ જે હતા એમનાથી અચાનક જ બોલાઈ ગયું કે ફોન કરીને ડૉક્ટરને બોલાવી લઈએ. ગજબ તકલીફો, અંદર વેદના છે પૂજ્યશ્રીની. એમની બાજુમાં રહેલા મહાત્મા સહજપણે આ ભૂલી ગયા કે આપણે ફોન કરીને ડૉક્ટરને બોલાવી લઈએ. અને પૂજ્યશ્રીએ તરત આ સાંભળ્યું. આવી વેદનામાં પણ ધીમા સ્વરે એમણે એ નાના મહારાજને બોલાવી અને એમને કહ્યું, તું શું બોલ્યો તો? એટલે નાના મહારાજે કીધું કે બરાબર છે સાહેબ, મારી ભૂલ થઈ. તો પાછો સાહેબ બોલ્યા, જો કોઈ અજાણ્યો શ્રાવક હોય તો શું વિચારે કે આ મહારાજ સાહેબ ફોન રાખતા હશે અથવા પોતે ફોન વાપરતા હશે? બોલવામાં ઉપયોગ રાખવો જોઈએ. આપણો બોલવાનો વ્યવહાર એ જીન શાસનની અવહેલના કરનારો ન જ હોવો જોઈએ. અને પેલા મહાત્માએ કાન પકડ્યા. આજની આપણી પરિસ્થિતિ શું? એક વખતનું એક વાક્ય, એ પણ ગુરુ ભગવંતની પીડાના કારણે નીકળેલું આ વાક્ય, ફોન કરીને ડૉક્ટરને બોલાવી લઈએ. આ વાક્યમાં શું ખોટું લાગે આપણને? પણ એ ઉત્તમ પુરુષને એ વાક્ય પણ બરોબર ન લાગે, કારણ કે એ મહાપુરુષ 100માંથી 100 માર્ક લાવવાવાળા હતા દરેક ક્ષણ અને દરેક પ્રસંગમાં. એક માર્ક ઓછો થાય તો એમને પાલવી એમ નહોતું. ગજબનાક. સાહેબના અનેક ગુણોની અંદર હજી એક ગુણ કે જેને માણવો છે આજે, આમ જીભમાંથી લાળ ટપકે એવો એ સાહેબનો ગુણ. વાત છે સાહેબના જીવનના પાછળના સમયની. અને એ સમયે સાહેબને માથાની બહુ સમસ્યા, માથાના દુખાવાની બહુ સમસ્યા રહેતી. એટલે સુરતની અંદર હતા સાહેબ, અને ડૉક્ટર શૈલેષભાઈ એક સર્જન હતા, એ સર્જન એમની ટ્રીટમેન્ટ માટે આવતા. સાહેબ રૂટીનમાં એ આવે એટલે એમની હારે વાતો પણ કરે, અને બહુ હળવાશવાળા મહાત્મા. અને એમને પીડા તો કંઈ હતી જ નહીં, કારણ કે શરીર એ એમનો પાડોશી હતું, એટલે એમને પોતાને તો કોઈ પીડા હતી જ નહીં. એટલે ડૉક્ટર આવે, પેલા પાડોશી એવા શરીરને ચેક કરે અને ડૉક્ટરે જે કરવાનું છે એની હારે વ્યવહાર કરીને વયા જાય. પણ સાહેબ પોતાની મસ્તીમાં રહેતા. એટલે જેવું ડૉક્ટરનું બધું કામ પતી જાય એટલે ડૉક્ટર ઊભા થઈને નીકળવા માટે જાય, પણ સાહેબ એવું કરવા ન દે. એમને બેસાડે, કેટલીક વાતચીતો કરે, સત્સંગ જેવું કંઈક હોય, સારા અનુભવો, સારી વાતો, ડૉક્ટર જે બોલ્યા હોય એને રિલેટેડ કંઈક બોલવું. પોતાને, ડૉક્ટરને પણ ક્યારેક પ્રશ્નો થાય કે સાહેબ તમે આવી રીતે આટલા સ્વસ્થ કઈ રીતે રહી શકો છો? તો સાહેબ પણ લાગ જોઈને ઘણી વસ્તુ કહેતા કે આવી રીતે અમારા પ્રભુએ અમને આ કીધું છે. એમ કરતાં કરતાં થોડાક દિવસની અંદર એ ડૉક્ટરને સાહેબ હારે બહુ મજા આવવા લાગી. અને ચકાસ્યા પછીથી પણ એ ડૉક્ટર ઘણો સમય સાહેબ હારે બેસતા. સાહેબને તો આ જ જોઈતું હતું. અને એક સરસ મજાના દિવસે સાહેબે એમને કીધું, ડૉક્ટર સાહેબ રોજ મને ચકાસવા આવો છો, આજે મારું માનશો? હું રોજ તમારું માનું છું. અને ડૉક્ટર સાહેબે કીધું, જી ફરમાવો સાહેબ, 1 મહિનાના ચોવિયારની બાધા લેશો? પેલા ભાઈને તો શું ડૉક્ટર સાહેબને કહેવાનું રહે, સ્તબ્ધ હતા કે આ અચાનકથી કઈ ગુગલી આવી ગઈ. પણ સાહેબ પ્રત્યેનો સદભાવ અને પ્રેમ જામી ગયેલો, એટલે એમણે કીધું જી સાહેબ ભલે. અને એ ડૉક્ટર, એ સર્જને
પોતાનો જે શેડ્યુલ હશે એ બધા શેડ્યુલને એડજસ્ટ કરીને 1 મહિના માટે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, ફક્ત સાહેબના વચન ખાતર. 27-28 દિવસ થયા હશે. ફરીથી સાહેબ આગળ ચેક કરવા માટે આવ્યા. સાહેબે શાતા પૂછી. પેલા ભાઈને બહુ આશ્ચર્ય થયું અને સાહેબે એને કીધું કે તમારા હવે 2 જ દિવસ બાકી છે. આ સૌથી મોટું આશ્ચર્ય હતું. તપાગચ્છાદી રાજ, આખા તપાગચ્છની જવાબદારી જેના માથે છે એ મહાપુરુષને પોતે 28 દિવસ પહેલાં આપેલા પોતાના શબ્દોની કિંમત કેટલી બધી હશે એમને યાદ હતું કે આમના 2 દિવસ બાકી છે. અને એમણે પૂછ્યું કે અનુભવ કેવો રહ્યો? એટલે શૈલેષભાઈ કીધું કે સાહેબ આમ તો સારો લીધો, પણ સાહેબ આમ 1-2 દિવસ છે ને થોડી તકલીફ થઈ. એટલે સાહેબ હવે હમણાં આગળ વધવાનું થોડું મુશ્કેલ લાગે છે. અને ઘણી બધી વાર સાહેબ 5-6 કલાકનું ઓપરેશન હોય, હવે એવા સમયે રાત પણ પડી જાય, ઓપરેશનમાં ખબર ન પડે, તો એવા 2-4 દિવસ ગયા હોય તો પછી સાહેબ ભૂખ્યા રહેવાનું થાય. નિયમમાં સાહેબ આનંદ છે, પણ હવે આગળ વધવું સાહેબ મુશ્કેલ છે. ત્યારે સાહેબે કીધું કે જુઓ, કસોટી તો થાય. આ મને જુઓ ને, તમે રેડિયેશન આપો છો, શેક આપો છો, પછી રાત્રે મને કેવો શોષ પડતો હોય, પણ આવા બધા શોષ પડતા હોય તો પણ મને એમ કહો મારાથી પાણી પીવાય? અને કદાચ હું પી લઉં તો તમે શું કહેશો? તમે બધા તો મને પીખી નાખશો. એટલે હું આખી રાત તરફડિયા મારતો પસાર કરું છું. તમને આટલી વેદના થાય? 1 રાત ભૂખ્યા રહો તો? શૈલેષભાઈ પાસે કોઈ જવાબ ન હતો. એમના તરત હાથ જોડાઈ ગયા અને એમણે એમ કીધું કે સાહેબ બીજા 1 મહિનાનો નિયમ આપો. અને સાહેબે કીધું કે કેમ 1 મહિનો? અને શૈલેષભાઈના મોઢામાંથી નીકળ્યું, સાહેબ આપને જેટલું યોગ્ય લાગે એટલું આપો. નમન છે, નમન છે સુરીરામ મારા. પોતાની ટ્રીટમેન્ટ માટે આવેલા ડૉક્ટરને પણ ધર્મની ટ્રીટમેન્ટ કઈ રીતે આપવી, આવા મહાન ડૉક્ટર એ આપણા જીન શાસનમાં આપણા સાવ નજીકના ભૂતકાળમાં થયા અને આપણે એમના વંશજો છીએ. આવા ગૌરવને જીવનની છેલ્લી ક્ષણ સુધી સાચવીને રાખીએ અને એમના ગુણોને એક ગુણને અંદરના ખરા ઉલ્લાસથી વધારવાનો પ્રયત્ન કરીએ અને સતત અને સખત રીતે રડતા રહીએ. નમન છે, નમન છે સૂરીરામ મારા. જીના જ્ઞાન વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.